સ્વાતિ મહેતા. પિતાએ ફેમિલી કોર્ટ સુરતની અંદર અરજી કરી છે. 7 વર્ષની દીકરી એટલે બહુ નાની ઉંમરની દીકરી છે. જય શાસનની અંદર દીક્ષાને ખૂબ જ માન આપવામાં આવેલું છે, પરંતુ પિતાની જ્યારે સંમતિ નથી, ઈચ્છા નથી, દીક્ષા આપી શકાય છે, પરંતુ બંને માતા પિતાની બંનેની ઈચ્છાની સંપૂર્ણ જરૂર હોય છે. આ કેસની અંદર ત્યારે પિતાએ વિરોધ કર્યો છે અને સુરત ફેમિલી કોર્ટની અંદર બાળક દીક્ષા ના લે સ્ટે લેવા માટે અરજી કરેલી છે. બાળકની 8/2 ના રોજ મુંબઈ મુકામે દીક્ષા યોજાવાની છે, જેથી આ દીક્ષા ના થાય અને પિતાને મુહૂર્તની અંદર પણ હાજર રાખવામાં આવેલા નથી અને પિતા ગયેલા પણ નથી, કારણ કે તેમની ઈચ્છા ન હતી. બાળકની પૂરતી ઈચ્છા છે કે બાળક ભવિષ્યમાં ભણી અને સારી વકીલ કે ડોક્ટર બને, પરંતુ બાળકને 1 ધોરણ સુધી અભ્યાસ કરી આવીને ઉઠાવી લેવામાં આવેલી છે, જેથી તાત્કાલિક ધોરણે નામદાર કોર્ટની અંદરથી સ્ટે લેવા માટે હાલની અરજી કરવામાં આવેલી છે. બાળકીને તેમને આગળ અભ્યાસ કરાવવો છે અને પછી આગળનું ભવિષ્ય તે નક્કી કરવા માંગે છે, પરંતુ પિતાને અરજદારના ભાઈ એટલે કે માતા દ્વારા એના ભાઈ દ્વારા અનેક ધમકીઓ મળવામાં આવે છે કે જો દીક્ષાની અંદર તમે વચ્ચે આવશો તો પછી તમારું આગળ શું થાય છે તે ખબર નહીં પડે, જેથી પિતાએ ગભરાઈ છે સુરત પોલીસ કમિશનરની અંદર પોતાની સિક્યુરિટી અને સેફટી માટે અરજી કરેલી છે.